અમદાવાદના દુધેશ્વર સર્કલ પાસે રવિવારે થયો અકસ્માત સર્જાર કાર ચાલક યુવરાજ કોંગ્રેસના નેતા હિંમતસિંહનો પુત્ર હોવાનો ખુલાસો થયો છે। વાયરલ વિડીયોમાં કારમાં દારૂની બોટલ જોવા મળી। કાર ચાલક અને ટીઆરબી વચ્ચે થયો હતો ઝઘડો, ત્યારે કાર ચાલકે 112 પર ફોન કરીને પોલીસ બોલાવી હતી। ટ્રાફિક જવાને કાર પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું। માધુપુરા પોલીસ સ્ટેશને પહોંચીને ટીઆરબી જવાન અને કાર ચાલકે સમાધાન કર્યાનો પણ દાવો થઈ રહ્યો છે। ગાડીમાં દારૂની બોટલ હોવા છતાં સમાધાન કઈ રીતે થયું તે સવાલ થઈ રહ્યો છે। આ જો કોઈ સામાન્ય માણસ હોત તો સમાધાન ના થાત, પરંતુ આપ સમજી શકો છો કે આ એક નેતાનો પુત્ર હતો એટલે સમાધાન થઈ ગયું। વિડીયો વાયરલ થતા માધુપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો ગાડીમાં દારૂની બોટલ હોવા છતાં પણ સમાધાન થઈ ગયું, આ ખૂબ જ આશ્ચર્યની વાત છે। અને જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોય અને આ રીતે કારમાંથી દારૂની બોટલ પકડાઈ હોય ત્યારે આ કિસ્સામાં સમાધાન થઈ ગયું છે, તે ખૂબ જ આશ્ચર્યની વાત છે। કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે જે આ કાર ચાલક હતો તે નેતાનો પુત્ર છે, એટલા માટે સમાધાન થઈ જાય તે આપણે માની શકાય છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ જ જગ્યાએ જો કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો ટીઆરબી જવાને સમાધાન કર્યું હોત, તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। દુધેશ્વર સર્કલ પાસે રવિવારે અકસ્માત થયો હતો અને જે કાર ચાલક હતો તે કાર ચાલક નેતાનો પુત્ર છે, પરંતુ તે નેતાનો પુત્ર હોવાના કારણે હવે તે બચી જશે।